રાજકોટમાં જંગલેશ્વર ડેમોલિશન દરમિયાન થયેલા 27 લાખના નાસ્તા બિલને લઈને રાજકારણ ગરમાયું છે। આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસે અનોખી રીતે કાજુકતરી સાથે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસનો આક્ષેપ છે કે ડેમોલિશન કામગીરી કરતાં વધુ ખર્ચ ખાણીપીણીમાં દર્શાવવામાં આવ્યો છે। ખાસ કરીને 231 રૂપિયાની નાસ્તાની ડીશનો હિસાબ ચર્ચામાં આવતા પ્રશ્નો ઊભા થયા છે। સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવ્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે। કોંગ્રેસે આ સમગ્ર ખર્ચને ગોટાળાની આશંકા સાથે જોડીને પારદર્શક તપાસની માંગ કરી છે। પક્ષનો કટાક્ષ છે કે આ ડિમોલિશન હતું કે ભોજન સમારંભ। સમગ્ર ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે। જમવા ગયા હતા કે લોકોની વેદના એને સાંભળવામાં ન આવી કે જેના ઘર પડતા હતા તે રડતા હતા અને ત્યાં આ લોકો એસી હોલમાં બેસી અને 200 વાળી ખારી જમતા હતા અને નાસ્તામાં સમોસા, કાજુ કતરી અને ખજૂર રોલ જમતા હતા। અને જે બિલ મૂકવામાં આવ્યું છે, ખાસ કરીને મારે રાજકોટના કમિશનરને કહેવું છે કે તમારા ટેબલ ઉપર જે દરખાસ્ત મૂકવામાં આવી તે જ તેને રદ કરવી જોઈએ, એને સ્ટેન્ડિંગ કમિટી તરફ જવા જ ન દેવી જોઈએ। જો તમે આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તો જ સ્ટેન્ડિંગ કમિટી તરફ તે ફાઇલ ગઈ હોય। જો કે આટલા વર્ષથી અમે ચૂંટણી લડી છે, એટલી જ્ઞાતિ વાઇઝ જમણવાર કરી છે, એટલો પ્રચાર કરી છે, તો પણ આટલો ખર્ચો નથી થતો। તો તમે એક વિસ્તારમાં ખાલી ડિમોલેશન કરવા ગયા તો તેનું બિલ આવડું મોટું મૂકવામાં આવ્યું। આ એક પ્રજાના પૈસા લૂંટવાની વાત છે। બીજું